ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારે જ્યારે ભવ્ય રેલી સાથે અને સૌના આશીર્વાદ છે જે પેટા ચૂંટણી હર હંમેશ જ્યારે ગુજરાતમાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે। હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી હર્ષદભાઈ જીતશે। સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારે જે ઉમરેઠ વિધાનસભામાં જે કામ કરેલા છે અને એમના લીધે ઉમરેઠ વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે એ જ રીતે એમના સુપુત્ર હર્ષદભાઈ પરમાર એમના કર્મ એમના ચરણો પર ચાલીને આ વિધાનસભામાં ખૂબ સારા કામ કરશે। અને આપ સૌ જાણો છો કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષથી ભારત દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી 140 કરોડ જનતાની જે સેવા કરી છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતને ખૂબ સારું નેતૃત્વ આપ્યું છે। અને આજે જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય મતદાતા હોય ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે। અને સૌ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ કમળને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો। સૌનો આભાર માનું છું।